નમસ્કાર, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં કોરોના સંક્રમણમાં થયો ઘટાડો. ગત 24 કલાક દરમિયાન નોંધાયા 11,017 નવા કેસ. 15,198 દર્દીઓએ કોરોનાને આપી મહાત. 102 દર્દીઓના થયા મોત. ગાંધીનગર કોર કમિટીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય. માં અમૃતમ વાત્સલ્ય કાર્ડથી ખાનગી હોસ્પિટલમાં પણ મળી શકશે લાભ. દરરોજના 5,000 રૂપિયાની મર્યાદામાં દાખલ થયાના 10 દિવસ સુધી લાભાર્થીને લાભ મળશે. આ નિર્ણય 10 જુલાઈ સુધી લાગુ રહેશે. સાંસદ પ્રભુ વસાવાને ભાજપના કાર્યકર્તાના તીખા સવાલ. નેતાઓના પેટનું પાણી નથી હલતું. એક પણ ધારાસભ્યનો કાર્યકર્તાને નથી આવતો ફોન. મરી જવાનું અમારે વોટ માંગવા અમે ગયા હતા. ઓપન લેટર દેશમાંથી અથવા તો વિદેશમાં જ્યાંથી શક્ય હોય ત્યાંથી રસી ખરીદવામાં આવે અને દેશને વેક્સિન આપો. વડાપ્રધાન પાસે 12 મોટા વિપક્ષી દળોએ કરી 9 માંગણીઓ. આ પત્ર પર સોનિયા ગાંધી, એચ.ડી. દેવગૌડા, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, મમતા બેનર્જી વગેરે જેવા મોટા વિપક્ષી નેતાઓના હસ્તાક્ષર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઝાટકી. લોકો ક્યાં સુધી કેન્દ્ર સરકારની ક્રૂરતાનો ભોગ બનતા રહેશે? કોરોનાના કારણે પેદા થયેલી સમસ્યાનો હજુ ઉકેલ આવ્યો નથી. જેમની જવાબદારી છે તેઓ ક્યાંક છુપાઈને બેઠા છે. મહારાષ્ટ્રમાં 31 મે સુધી લોકડાઉન લંબાવાયું. 18+ વેક્સિનેશન પણ રોકાયું. ગુજરાતની વધુ એક જ્ઞાતિનો ઓબીસી કેટેગરીમાં સમાવેશ. મારું કુંભાર જાતિનો કરાયો ઓબીસીમાં સમાવેશ. રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય. મેઘરાજાની પ્રી મોન્સૂન તૈયારી શરૂ. અરબી સમુદ્રમાં 5 દિવસમાં વાવાઝોડું સર્જાશે. નજીકમાં જ આવી રહ્યું છે ગુજરાતમાં ચોમાસું. હવામાન વિભાગે તારીખ 13 અમરેલી, ભાવનગર, કચ્છ, દાહોદ, તાપી વગેરે વિસ્તારમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી. આ વર્ષનું પહેલું વાવાઝોડું 20મીએ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છમાંથી પસાર થશે. 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કેટલાક ભાગોને પ્રભાવિત કરશે અને ઝડપી પવન સાથે વરસાદની આગાહી. નાના વેપારીઓને આશા હતી કે ગુજરાત સરકાર કામકાજની છૂટ આપશે, પરંતુ સરકારે નહીં આપતા વેપારીઓ ભડક્યા. સરકાર ઉપર ટીકાઓનો વરસાદ. કામ ધંધા બંધ હોવાથી જંગી આર્થિક નુકસાન થયું છે. સરકાર નિર્ણયની ફેર વિચારણા કરે તેવી વેપારીઓની માંગણી. કેન્દ્ર તરફથી રસીની ગાઈડલાઈન બદલાય. આજથી કોવિશિલ્ડનો પહેલો ડોઝ લેનારાને 42 દિવસે મળશે બીજો ડોઝ. આ પ્રકારની પ્રોસેસ કોવિન સોફ્ટવેરમાં આજથી અપડેટ કરાઈ. 42 દિવસ બાદ કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ મુકાવવાથી વધુ ફાયદો થાય છે. ગુજરાતની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય. મંત્રીઓ પોતાની તમામ ગ્રાન્ટ કોવિડની સારવાર માટે વાપરશે. પ્રી મોન્સૂન તૈયારી. રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા સતર્કતા. 1 જૂનથી તમામ જિલ્લામાં ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો. રાજ્યમાં એનડીઆરએફની કુલ 15 ટીમો તૈનાત રહેશે. ત્રીજી લહેરનો સામનો કરવા કોરોના રસી સંબંધિત સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ભારત બાયોટેકની રસીને 2 થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલ કરવાની ભલામણને મંજૂરી આપી. ઝાયડસ કેડિલાએ કોરોનાની દવા વિરાફીનની કિંમત 11,995 રૂપિયા પ્રતિ ડોઝ કરી જાહેર. 7 દિવસની અંદર ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવશે તેવો દાવો. ખાલી વાતોથી નહીં ચાલે. લેખિતમાં સરકારે બાંહેધરી ન આપતા પગાર અને પ્રમોશન સહિતની માગણી અને પડતર પ્રશ્નોને લઈને રાજ્યના તબીબો પ્રતિક હડતાળ પર ઉતર્યા. રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં તબીબો તેમજ નર્સિંગ સ્ટાફની હડતાળ મુદ્દે થઈ ચર્ચા. પ્રદીપસિંહે જણાવ્યું, હું મેડિકલ ટીચર્સ એસોસિએશન આગેવાનોને અપીલ કરું છું તેઓ હડતાળ ન કરે. સરકાર તેમની માગણીઓ પ્રત્યે હકારાત્મક છે. ટૂંક સમયમાં સરકાર આ મુદ્દે જાહેરાત કરશે તેમ પણ જણાવ્યું. સરકારે ઝટકો. મૂડીઝે ભારતના જીડીપીના ગ્રોથમાં કર્યો મોટો ઘટાડો. મોદી સરકાર બની શકે છે દેવાદાર. દેવાનો બોજ જીડીપીના 90% પહોંચશે તેવા પણ આપ્યા સંકેત. અમરેલીમાં કડવા પાટીદાર સમાજે ઈશ્વરિયા ગામમાં બનાવ્યું 50 બેડનું કોવિડ કેર સેન્ટર. વિનામૂલ્યે અપાય છે તમામને સારવાર. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. યુવાનોએ ગામની ગૌશાળામાં 14 બેડની આઇસોલેશનની વ્યવસ્થા ઊભી કરી. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયો લાઇક અને શેર જરૂરથી કરજો. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો? દરરોજના મુખ્ય સમાચાર મેળવવા અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે જ અમારા પેજ ત્રિશુલ ન્યૂઝને પણ લાઇક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.